ઓય હું તમને શું કહું, હમણાં મારા ભાઈનો ફોન આવ્યો હતો. ઈવડા બે બહુ બાયધા છે. મને લાગે એ બે જણાનું કઈ હેરખું નહીં હાલતું હોય. આ જો તારો ભાઈ સંભાળતા જ આવી ગયો. આય ભાઈ આય. જવો બનેવી, મારે છે ને તમારી બેનની હારે હસુતું ભળતું નથી. મારે છે ને તમારી બેનની હારે છૂટું કરી નાખવું છે. હા તે તમ તારે ન ભરતું હોય તો છૂટું કરી નાખજો ને મારી બેન ને અહીંયા મૂકી જાજો. એને રહેવું હોય તો રહે, નકર પછી ઉપર પતરાવાળી રૂમમાં રહે. એમ અહીંયા પતરાવાળી રૂમમાં થોડું રહેવાનું હોય. હું મારી બેનને તેડતો જાય ને તમારી બેનને અહીંયા મૂકતો જાય, એટલે આપણે પૂરું. એલા કેવી તું વાત કરશું? આ કઈ ઢીંગલા પોચાના ખેલ થોડા છે કે તું કે ત્યારે કરી નાખવાનું, તું કે ત્યારે છૂટું કરી નાખવાનું. અમારે તો બે જણાને કાંઈ વાંધો નથી. જો તારી બેન સામે ઊભી છે, પૂછી લે એને. તારે જ ઘર હકારવાની દાને જ નથી, તારામાં તેવડ નથી મારી બેન ને હાસવવાની. પૂછી લે તારી બેન ને કેમ અમે એને હાસવીએ છીએ અમારા ઘરમાં. હા ઓ ભાઈ, તારા બનેવી હાસુ કહે છે, સમય પ્રમાણે બાયુને થોડીક ઘરમાં છૂટછાટ આપવી પડે. જો હા ભાઈ, તારી બેન શું કહે છે, ઈ કેમ રહે છે અમારા ઘરમાં ઈ જો તું. ક્યારેક ઘરમાં બાયુને ડ્રેસે પહેરવા દેવો પડે, નીકળી હાડી પહેરવાનું દબાણ ન કર્યા કરાય. ક્યારેક બાયુને ફરવાઈ લઈ જવી પડે. તારી બેન જો એક આતરા ઘરમાં ડ્રેસ પહેરે છે તોય અમે હકારીએ છીએ. મારે તો છે ને સામે સામું કરવું જ નહોતું. મેં ઘેરે ચોખ્ખી જ ના પાડી હતી. મને તો આ ગમતું જ નથી. ગમતું નહોતું ને તો આપણે મોઢામાંથી ફટાય. આપણે આપણા બાપને કહેવાય મને નથી ગમતું એમ. કોકની જિંદગીની પથારી ન ફેરવાય. ભાઈ અમારે કઈ વાંધો નથી, અમારે છૂટું નથી કરવું. અત્યારે બબે પરજા તમારે થઈ ગઈ છે ને બબે પરજા અમારે થઈ ગઈ છે. હવે એને ક્યાં મૂકવા જાવી? સામે સામું કરવું હોય ને તો બધાને થોડું થોડું સહન કરવું પડે. આંગળી ઉપર આંગળી ન મૂકવાની હોય. એટલે હું નીકળ્યો અમારો જ વાંક, તમારી બેન નો કઈ વાંક નહીં. હા તે તારો જ વાક કહેવાય ને. જયારે હોય ત્યારે તું મારી બેન ને મારતો હો, ઈ તો ઈ હારી કહેવાય કે તને 3 ટાઈમ ટીપી ટીપીને આપે છે. બીજી હોય ને તો કેદું ની હાલવા મીડી હોય. ભાઈ આજ ભલે તું અમારી ઘરે છૂટું કરવાનું કેવા આવ્યો, પણ આજ પછી એ બાબતે ક્યારે અમારી ઘરે નહીં આવતો.